ધર્મપત્ની જોડે આજરોજ મતદાન મથકે પહોંચ્યા છે અને હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। સુરતના પીપલોદ ખાતે આવેલ જે કેન્દ્રીય વિદ્યાલય ખાતેના મતદાન મથકે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। મહત્વની વાત છે કે વહેલી સવારથી જ શહેરના તમામ મતદાન મથકો પર જે લોકો છે તે ઉત્સાહભેર રીતે મતદાન કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ છે તે હાલ કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીને લઈને આજે જ્યારે મતદાન પ્રક્રિયા સવારથી જ અવિરતપણે હાલ ચાલી રહી છે ત્યારે મતદાતાઓમાં ઉત્સાહ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। સિનિયર સિટીઝન હોય, યુવાઓ હોય કે મહિલાઓ હોય, તમામ લોકો છે તે સવારથી મતદાન મથકે પહોંચી રહ્યા છે। કોઈક ઢોલ નગારા સાથે તો કોઈક અનોખી રીતે પોતાના મિત્ર વર્તુળ જોડે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે મતદાતાઓમાં ક્યાંક જે આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે મતદાન કરવા માટેનો જે ઉત્સાહ છે તે સવારથી અહીં જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે મતદાતાઓનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે। જે પ્રમાણે મતદાતાઓ છે તે મતદાન કરવા માટે રસ દાખવી રહ્યા છે તેને લઈને આ પ્રમાણે જ્યારે નાયબ મુખ્યમંત્રી મતદાન મથકે પહોંચ્યા છે ત્યારે લોકો જોડે પણ છે તે હાલ આ પ્રમાણે સંવાદ કરતા જોવા મળી રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા છે। મતદાતાઓ જોઈ શકાય છે કે એક વડીલ વયના જે મતદાતા છે કે જેઓ આ પીપલોદ ખાતેના જે કેન્દ્રીય વિદ્યાલય સ્થિત જે મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેઓ જોડે પણ જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વાર્તાલાપ કર્યો છે। આપણે જણાવી દઈએ કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો ઉપર આજે મતદાન થઈ રહ્યું છે અને કુલ વાત કરવામાં આવે તો 24.76 લાખ મતદાતાઓ છે તે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। બપોર બાદ છે તે ગરમીનું પ્રમાણ છે તે વધી શકે છે અને તેને લઈને પણ જે મતદાન ઝડપભેર થાય તે દિશામાં તમામ લોકોને અપીલ છે તે વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે। ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી જ્યારે અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે તેઓના સ્વાગત માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખરવાડા પણ અહીં હાલ હાજર છે અને તેઓ પણ છે તે અહીં મતદાન કરવા માટે આવ્યા છે। હર્ષભાઈ સંઘવી જોઈ શકાય છે કે અહીં જે ચર્ચા હાલ કરી રહ્યા છે અને આજે મતદાન પ્રક્રિયા છે ત્યારે આજે મતદાન પ્રક્રિયાને લઈને તેઓ પણ પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરવા માટે અહીં પહોંચ્યા છે। મતદાન કરવું એ સૌ નાગરિકોની એક નૈતિક ફરજ અને જન્મસિદ્ધ અધિકાર છે અને જે મતદાન કરવા માટે લોકોને પણ છે તે અપીલ કરવામાં આવી છે। ત્યારે જાતે જ્યારે નાયબ મુખ્યમંત્રી આજે આ પ્રમાણે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા છે ત્યારે ત્યાંની આ તસવીરો છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોઈ શકાય છે કે જેમ જેમ જે મતદાતાઓ હાલ મળી રહ્યા છે તે મતદાતાઓનું અહીં છે તે અભિવાદન પણ કરી રહ્યા છે। એક વિકલાંગ જે મહિલા હતી તેમને પણ તેઓએ પગે લાગ્યા છે કારણ કે તેઓ જાતે વિકલાંગ હોવા છતાં પણ આજે મતદાન કરવા માટે અહીં પહોંચ્યા હતા। સુરતની આ તસવીરો છે કેન્દ્રીય વિદ્યાલય ખાતે હવે ધીરે ધીરે જે મતદાન કેન્દ્ર છે ત્યાં સુધી હર્ષભાઈ છે તે આગળ વધી રહ્યા છે। તેઓના ધર્મપત્ની પણ હાલ મોજૂદ છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમના ધર્મપત્ની અને મિત્ર વર્તુળ જોડે છે તે અહીં હવે મતદાન કરવાના છે। સુરત શહેરની અંદર કુલ 2610 જેટલા મતદાન મથકો છે અને 943 સ્થળો પર જે મતદાન કેન્દ્રો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સંપૂર્ણ જે તૈયારીઓ પણ છે તે કરવામાં આવી હતી અને જે વ્યવસ્થાઓ પણ છે તે ગોઠવવામાં આવી છે। તમામ જે મતદાન કેન્દ્રો ઉપર જે પીવાના પાણીથી લઈને ORS સહિતની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। જે યુવા મતદાતાઓ જોડે પણ જોઈ શકાય છે હર્ષભાઈએ
સેલ્ફી લીધી છે અને યુવા મતદાતાઓનો ઉત્સાહ વધે તે માટેનો પણ છે તે અહીં પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે મતદાન કેન્દ્ર ઉપર અને મતદાન કેન્દ્રની અંદર હવે ટૂંક સમયની અંદર હવે તેઓ મતદાન કરવા જઈ રહ્યા છે. સુરત શહેરની અંદર 24.76 લાખ મતદાતાઓ જ્યારે આજે આ લોકશાહીના પર્વમાં ભાગ લેવાના છે ત્યારે અહીં લોકશાહીના પર્વ નિમિત્તે જાતે નાયબ મુખ્યમંત્રી અહીં મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા છે. બૂથ નંબર 75 અને રૂમ નંબર 5 કે જે આ પીપલો સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે આ મતદાન કેન્દ્ર આવેલું છે અને આ મતદાન કેન્દ્ર ખાતે તેઓ એ મતદાન કરવા માટે જે પહોંચ્યા છે અંદરની તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અહીં મતદાન પ્રક્રિયાને લઈને જે પ્રમાણે જોઈ શકાય છે કે વ્યવસ્થાઓ જે રીતની ગોઠવવામાં આવી છે અન્ય મતદાતાઓને કોઈ અગવડતા ના પડે તે માટેની વ્યવસ્થાઓ પણ છે તે તંત્ર તરફથી કરવામાં આવી છે. મતદાન કેન્દ્રની અંદર નાયબ મુખ્યમંત્રી જ્યારે હાલ પહોંચી ચૂક્યા છે ત્યારે હવે તેઓ મતદાન કરી રહ્યા છે અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર સુરત શહેર નહીં પરંતુ સુરત શહેરના 943 જેટલા સ્થળો પર આવેલા 2610 જેટલા મતદાન મથકો પર જે મતદાન પ્રક્રિયા છે એ હાલ ચાલી રહી છે. તમામ મતદાન મથકો પર પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. હોમગાર્ડ હોય કે પછી પોલીસના જવાનો હોય, એસએએફની ટુકડી હોય, તમામ જે પોલીસ વ્યવસ્થા છે તે ચુસ્ત કરવામાં આવી છે. સુરતની અંદર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે છે તે મતદાન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ ચાલી રહી છે. ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પોલીસના જે જવાનો છે તે તૈનાત કરવામાં આવ્યા છે. 465 જેટલા જે પોલીસ વાહનો કે જે સતત આ સંવેદનશીલ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવાના છે. તદુપરાંત 36 જેટલી જે ક્વિક રિસ્પોન્સ ટીમ મૂકવામાં આવી છે. જે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક ટીમ છે તે સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. ખાસ કરીને સુરત શહેરની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર પારદર્શિતા રીતે અને નિષ્પક્ષ રીતે જે ચૂંટણી યોજાય તે દિશામાં જિલ્લા વહીવટીતંત્ર, શહેર પોલીસ વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા તમામ જે પ્રયત્નો છે તે આ વખતે કરવામાં આવ્યા છે. સુરતની આ તસવીરો કે જ્યાં નાયબ મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને મીડિયાને જે બહારથી જ શૂટ કરવા માટેના આદેશ છે તે આપવામાં આવી રહ્યા છે. ક્યાંક મીડિયા જોડે પણ પોલીસનું ક્યાંક જે ગેરવર્તન છે તે અહીં કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને પણ ક્યાંક બોલાય. દ્રશ્યો છે કે જ્યાં હર્ષભાઈ સંઘવી પરિવારની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ મતદારોની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જેમાં હવે સુરતની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હર્ષભાઈ સંઘવી જે રીતે મતદાન કરવા માટે પહોંચ્યા છે. 30 વોર્ડની 120 બેઠકો પર સુરતમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં હર્ષભાઈ સંઘવી પોતાના પરિવારની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. અહીંયા મતદાન કરવા માટે હર્ષભાઈ સંઘવી પરિવારની સાથે પહોંચ્યા ત્યારે વાર્તાલાપ મતદારોની સાથે પણ તેમણે કર્યો હતો. તો જે રીતે આ દ્રશ્યો આપ જોઈ શકો છો સુરતના મતદાન મથક પરના છે કે જ્યાં હર્ષભાઈ સંઘવી કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવી મતદાન કરવા માટે પોતાના પરિવારની સાથે પહોંચ્યા હતા. મતદાન કરવાની અત્યારે તમામ લોકોને પણ ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે. તમારો મતાધિકારનો ઉપયોગ કરો. નજીકના તમારા જે મતદાન મથક પર તમારે જ્યાં મતદાન કરવાનું છે ત્યાં પહોંચી જાઓ. કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે બપોર બાદ જે ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. તો 12 વાગ્યા પહેલાં જ તમામ લોકો જે પોતાના આજુબાજુના એવા જે એલ્ડર લોકો હોય, વૃદ્ધો હોય તેમને સાથે લઈને મતદાન મથક પર પહોંચે અને મતાધિકારનો ઉપયોગ
ઉપયોગ કરે તેવી અપીલ ગુજરાત ફર્સ્ટ પણ કરી રહ્યું છે। ત્યારે સુરતમાં અત્યારે હર્ષભાઈ સંઘવી પોતાના પરિવારની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મતદારો કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। અહીંયા સુરતની વાત કરીએ તો હાલ હર્ષભાઈ સંઘવી કે જે પોતાના પરિવારની સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા, મતદારોની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવીએ મતદાન કર્યું હતું, ત્યારે ત્યાં ઉભેલા મતદારો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો। જોઈ શકો છો કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે મતદાન કરી અને મતદાન મથક બહાર છે તે હાલ આવી રહ્યા છે। ધર્મપત્ની જોડે તેઓએ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સૌ કોઈ જે અન્ય મતદાતાઓને પણ જે મતદાન કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। SVNIT સ્થિત પીપલોદ ખાતે આવેલ જે કેન્દ્રીય વિદ્યાલય ખાતે એની આ તસવીરો કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાલ મતદાન કરી ચૂક્યા છે અને મતદાન કરી હાલ તેઓ કેન્દ્ર બહાર આવ્યા છે। ત્યારે ટૂંક જ સમયની અંદર તેઓ મીડિયાને પણ સંબોધિત કરે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ત્યારે અહીં જોઈ શકાય છે તેમ કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે અહીં પહોંચ્યા છે। થોડા દૂર આવી જાઓ પ્લીઝ, થોડા દૂર આવી જાઓ। સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પરિવારની સાથે મતદાન કર્યું છે। હર્ષભાઈ સંઘવી પોતાના પરિવારની સાથે અહીંયા પહોંચ્યા હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવીએ મતદાન કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી કે જે અહીંયા પોતાના પરિવારની સાથે પહોંચ્યા હતા, લોકોને પણ અપીલ છે કે અત્યારે તમે જે પણ વિસ્તારમાં હો તમારો મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરજો, કારણ કે અત્યારે જે રીતે આપનો એક વોટ કે જે આવનારા 5 વર્ષ તમારા વિસ્તારના એ વિકાસ માટેના સાબિત થઈ શકે છે। નિર્ણાયક દિવસ આજનો કે જ્યારે સુરતની અંદર પણ તમામ વિસ્તારોની અંદર લોકો અત્યારે મતદાન મથકો પર પહોંચી ગયા છે। સવારથી જ અહીંયા મતદારો જે છે એ લાંબી કતારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઊભા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। પોતાના પરિવારની સાથે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સુરતમાં હર્ષભાઈ સંઘવીએ પોતાના પરિવારની સાથે મતદાન કર્યું છે। ત્યારે કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। હર્ષભાઈ સંઘવીએ પણ ત્યાંના મતદારોની સાથે વાર્તાલાપ કર્યો હતો, પરિવારની સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા। ત્યારે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોની પણ લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે આજે આ નિર્ણાયક દિવસ, આજનો આ દિવસ કે જ્યારે તમામ મતદારોને વિનંતી છે, અપીલ છે કે પોતાના મતનો ઉપયોગ કરે, મતાધિકારનો ઉપયોગ કરે। હર્ષભાઈ સંઘવીએ પણ પરિવારની સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કેન્દ્રીય વિદ્યાલય ખાતે સુરતમાં હર્ષભાઈ સંઘવીએ મતદાન કર્યું છે। વહેલી સવારથી જ મતદારો જે છે એ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યારે તમામ મતદાન મથકો પર બૂથ પર પોલીસનો પણ બંદોબસ્ત છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીંયા તકેદારી રાખવામાં આવી રહી છે। સાથે જ જેટલા પણ મતદારો છે એ પણ અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ લાઈન લગાવીને ઊભા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં રાહ જોઈ રહ્યા છે। ત્યારે રાજ્યની અંદર આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકો છો। તો તમામ રાજ્યના લોકોને વિનંતી છે, અપીલ છે કે આપ પણ આપનો મતાધિકારનો ઉપયોગ કરો। ત્યારે સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં હર્ષભાઈ સંઘવી પોતાના પરિવારની સાથે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। પહેલા 2 કલાકમાં જ રાજ્યના અનેક લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। હર્ષભાઈ સંઘવી પણ પહોંચ્યા હતા, ત્યારે જે લોકો હતા તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો, જે મતદારો હતા તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અત્યાર સુધી જેટલા પણ નેતાઓ છે તે પણ પહોંચી ચૂક્યા છે પોતાના મતવિસ્તારની અંદર જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમણે પણ મતદાન કર્યું છે। ત્યારે તમામ નેતાઓ દ્વારા તમામ ઉમેદવારો જે પણ જઈ રહ્યા છે તે મતદાન કરવા માટેની અપીલ રાજ્યની જનતાને કરી રહ્યા છે। મતાધિકારનો ઉપયોગ કરવાની વધુમાં વધુ મતદાન થાય। ગઈકાલે પણ
સીએમ દ્વારા પણ એવી અપીલ કરવામાં આવી હતી કે 100% મતદાન થાય તો એક નિર્ણાયક પરિણામ આપણને મળી શકે છે અને તમામ લોકોને, ગુજરાતના તમામ લોકોને, જનતાને અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો. આપની આજુબાજુ એવા લોકો પણ હશે કે જે કદાચ મતદાન મથક પર એકલા ન જઈ શકે તો તેમને પણ તમે સાથે લઈ જાઓ અને તેમના પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં એમને મદદ કરો. સાથે જ અહીંયા જે રીતે તમામ જનતાને એ પણ અપીલ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન જે છે થઈ રહ્યું છે, તમારા વિસ્તારની અંદર આપણે તમામ પ્રકારની મદદ મળતી રહેતી હશે ત્યારે તમામ જગ્યાઓ પર જઈને આપ મતદાન કરો તેવી અપીલ તમામ ઉમેદવારો, તમામ નેતાઓ કરી રહ્યા છે. ત્યારે આજનો આ નિર્ણાયક દિવસ કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે આ મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ઓઆરએસથી લઈને, પાણીથી લઈને, છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે. લોકો વધુને વધુ મતદાન કરવા નીકળી રહ્યા છે. જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે. તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે. એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે. આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલાં બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા. એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી. અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે. કોઈ પ્રકારની અગવડતા નથી. બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ઓઆરએસ, પાણી, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ છે જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો. પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે. પૂરેપૂરી ગુજરાતના નાગરિકોને અમે ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે. નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો જે હું જોઈ રહ્યો છું, જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે
આ બેઉ વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા ખૂબ આક્ષેપ કરવામાં આવ્યા હતા ચૂંટણી પ્રચારના સમયે, એનું અસર કે મતદાનમાં સરકાર જોઈ રહી છે? देखिए, आज के दिन मैं खास तौर पे बहुत राजकीय बात करना नहीं चाहता हूँ, लेकिन आप सबने देखा है कि किस प्रकार की झूठी बातें राज्य के नागरिकों के बीच रखने की कोशिश की. इनमें मैं ये नहीं मानता हूँ कि ये उम्मीदवारों की भूल होगी, क्योंकि जिस प्रकार से ये राजकीय पार्टी द्वारा मेरे राज्य के युवाओं को ट्रेनिंग दी जा रही है, जिस प्रकार से उन पे इस प्रकार की जो फरेबी चीज़ें हैं वो लोगों के सामने रखने के लिए दबाव किया जा रहा है, उसी के कारण ये युवा, ये प्रत्याशी कहीं ना कहीं इस प्रकार की गलत चीज़ें कर बैठते हैं. चाहे ऊना में खुद गोली छोड़ के अपने आप पे कोई हमला हुआ हो वो प्रस्तावित करने की कोशिश, या चाहे गुजरात भर में अन्य समाजों को लड़ाने की कोशिश, या चाहे गुजरात के अलग अलग समाजों में जाके छोटी छोटी बैठकों में मत पाने के लिए जिस प्रकार के वादे उन्होंने दिए, ये पूरे गुजरात के लोगों ने देखे हैं. ये अपने आप में बहुत ही दुखद बात है. जीत के लिए कितने आशावाद, जीत के लिए कितना आत्मविश्वास है? गुजरात की जनता की बहुत देव कही लो જીતની કેટલી આશા સાહેબ એ રીતે જોઈ રહ્યા છે? ગુજરાતના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે ફરી એકવાર સાથે મળીને આપણે આપણા રાજ્યને વધુમાં વધુ વિકાસની ગતિએ આગળ પહોંચાડી શકે તે માટે ભારી મતદાન થઈ રહ્યું છે. અને હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતના નાગરિકો એક નવો ઇતિહાસ લખશે, સાથે મળીને લખશો અને ગુજરાતના નાગરિકોના હિતમાં આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી કામગીરી આગળ વધશે. પછી મેં સાંભળ્યો નથી, એકવાર સાંભળ્યા પછી વાત કરીશ. गुजरात में जीत को लेकर बीजेपी तमाम चाहे नगर पालिका पंचायत चुनाव कितनी आशावाद है? देखिए, गुजरात के नागरिक और भारतीय जनता पार्टी एक साथ मिलके एक नया इतिहास लिखेगी. खास तौर पे गुजरात के नागरिकों ने ये थाम लिया है कि गुजरात एवं गुजरात के नागरिकों को बदनाम करने वाले लोगों का ये वक्त एक एक करके ऐसा हिसाब किया जाएगा कि आने वाले दिनों में कोई और राज्य के चुनावों में गुजरात के नागरिकों को बिना कोई कारण बदनाम करने की कोई कोशिश ना करे. विपक्षी पार्टियां लगातार हमलावर रही चुनाव प्रचार के दौरान, तो ऐसे में कोई सरकार के खिलाफ देख रहे कि मतलब जनता जाएगी? देखिए, विपक्षियों ने जितने भी नए खेल या फरेबी चीज़ें लोगों को भड़काने के लिए किया गया है, वो सभी में वो पकड़े भी गए हैं. चाहे ऊना हो, चाहे छोटे छोटे ग्रुप में मुस्लिम समाज के लोगों को भड़काने के लिए जो प्रयास किया था वो भी लोगों के सामने आया है. चाहे ऊना का कांड हो वो भी आया है. चारों ओर किस प्रकार से पैसे दिए जा रहे हैं वो भी लोगों के सामने आया है. यही है, और आप यही उनकी राजनीति है. और आप देखिए, एक के बाद एक गुजरात के नागरिक तो बहुत ही समझदार लोग हैं, बोलते कम है लेकिन हिसाब ऐसा करते हैं और हिसाब ब्याज के समेत करते हैं. यही नेताओं ने मेरे गुजरात के नागरिक और गुजरात को बदनाम करने के लिए कोई कसर नहीं छोड़ी है. हर दूसरे राज्य के चुनाव में इनको गुजरात और गुजरात के लोग ही नज़र आते हैं और उनको गालियां देने में कभी कोई मौका नहीं छोड़ते हैं. ये सबका हिसाब गुजरात के लोग करेंगे. तो ये बाबतनी तपास ચાલે છે અને એ તપાસનો રિપોર્ટ આવશે
તો જે રીતે હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 10% જેટલું એ જગ્યા પર મતદાન થયું છે અને એ લોકોનો ઉત્સાહ દેખાડી રહ્યો છે, વિરોધીઓની સામેનો આક્રોશ દેખાડી રહ્યો છે, ત્યારે ગુજરાતના નાગરિકો જે ગુજરાતને બદનામ કરી રહ્યા છે તેમનો હિસાબ કરશે તેવું પણ નિવેદન આપ્યું. સાથે જ એવું કહ્યું કે તમામ જગ્યાઓ પર વ્યવસ્થા એવી છે કે તમે 5 જ મિનિટની અંદર મતદાન કરીને બહાર નીકળી શકો. ગરમીને લઈને પણ કહ્યું છે કે અહીંયા તમે એવી પણ તૈયારી સાથે આવો કે તમને ગરમી ન લાગે, તમે એવા પીણા લઈને આવો, તમે એ તમામ વસ્તુઓ ગરમીને લઈને પણ હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવીએ પોતાના પરિવારની સાથે મતદાન